दिवाली से सिर्फ 2 दिन पहले अहमदाबाद के सरखेज विस्तार में रहने वाले हिंदू परिवारों के कच्चे मकानों पर प्रशासन ने बुलडोजर चला दिया था। त्योहार के समय बेघर हुए इन परिवारों की दर्दनाक स्थिति को मुस्लिम्स ऑफ गुजरात यूट्यूब चैनल ने अपनी विशेष वीडियो स्टोरी के जरिए सामने रखा था। वीडियो वायरल होने के बाद कई सामाजिक संगठन और एनजीओ इन परिवारों की मदद के लिए आगे आए। अब कांग्रेस के सीनियर नेता दीपक बाबरिया ने भी मानवीय पहल करते हुए इन बेसहारा परिवारों को ताड़पत्री, शेल्टर कवर उपलब्ध करवाई है। यह वितरण मकतामपुर वार्ड के कॉरपोरेटर हाजी भाई मिर्जा के माध्यम से किया गया। कठिन हालात में यह मदद इन परिवारों के लिए बड़ी राहत बनकर आई है। ये घटना बताती है कि इंसानियत और सहयोग की भावना ही समाज में असली ताकत है। आज रोज सरखेજ સક્રી તલાવ જે લોકો છેલ્લા 50 થી 60 વર્ષથી પોતાનું જીવન ગુજારી રહ્યા હતા ત્યાં બુલડોઝરના રૂપમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે રાજ્ય સરકાર હોય, મામલતદાર કે કલેક્ટર હોય, આ ગરીબોને નાનું મોટું એમના ઝૂંપડા હતા કે મકાનો હતા તોડી અને આજે ફરી ઘરબાર કર્યા છે। તાજેતરના સામાન્ય સભામાં 2 દિવસ પહેલાં બી મેં બોર્ડમાં રજૂઆત કરી છે કે 50-60 વર્ષથી લોકો રહે છે, એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ। કમિશનરશ્રી અને મામલતદાર કે કલેક્ટર્સ દ્વારા આ સુધી અમને સગવડ ન મળી, પણ કોંગ્રેસ કમિટીના એઆઈસીના અમારા વડીલ અને ગરીબોના હમદોસ્ત, ગરીબોના હમદર્દ એવા દીપકભાઈ બાબરિયા દ્વારા આજે એમને આશિયાનો બનાવવા, આવા ઠંડીમાં પોતાને આશરો મળે, ઠંડી માટે તકલીફ ન પડે એના માટે આજે આપવામાં પ્લાસ્ટિક આપવામાં આવ્યું છે, મેણીઓ આપવામાં આવ્યું છે અને તમામે તમામ લોકોને આવનાર સમયમાં પણ હાઈકોર્ટ પણ લડી રહ્યા છે અને અમને ન્યાય મળશે અને ન્યાય માટે અમે ગુહાટ લગાડી રહ્યા છીએ। ઉમ્મીદ રાખીએ છીએ અમારી વિડીયો સાંભળનાર એટલી વિડીયોને વાયરલ કરો આ ગરીબોના હિતમાં કે જેથી કરીને આજે કલેક્ટર, મામલતદાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ લોકોને મકાનો આપવા માટે મજબૂર થવું પડે કે થોડું ઘણું રહેમ આવે એમના ઉપર કે આવી ઠંડીમાં અને દરેક ક્ષેત્રમાં આ લોકો પરેશાન છે, એમને પરેશાન દૂર થાય। બહુ માર્યા અમને બહાર કાઢી મૂક્યા છે। અત્યારે અમારો કશું જ આશરો નથી। અત્યારે ખાવાનો નહીં, પાણીનો નહીં, રહેવાનો નહીં, ઉપર ચાટ નહીં, કશું નહીં। રાતે ઠંડી પડે, બીજું પડે છે, છોકરા ઠરી જાય છે। અમારે પણ ઉઠવાનું બી નથી, ખાવાનું એકદમ ખાધું તો શું ના ખાધું તો શું। અત્યારે અમે રોડ ઉપર પડી રહ્યા છે, અમારો કશું આશરો છે નહીં। આ અમારી ગરીબી વળીને અત્યારે અમને છટ આપવા આવ્યા છે, એટલી એમની અફવાઈ ને એટલી એમની મહેરબાની મોટી। ફરીથી બોલ। 2014 લગાતાર અમે લોકો ઝૂંપડપટ્ટી માટે અમે કેસ લડી રહ્યા છીએ। વારંવાર કોર્પોરેશન, કલેક્ટર, મામલતદાર એમને હેરાનગતિ કરે છે, છતાં અમને આવી પરિસ્થિતિમાં અમને હાલમાં ખુલ્લામાં રહે છે અને આજ જે અમને તાલપત્રી આપવામાં આવે છે દીપકભાઈ બાબરિયા સાહેબ દ્વારા, જે એમનું પોતાનું એક આશરો રહે એના માટે ઘણા વર્ષોથી સાહેબ આ ઝૂંપડપટ્ટીમાં કામ કરી રહ્યા છે અને હાલમાં બી તમામ સભ્યોને આ તાલપત્રી આપવામાં આવે છે। હવે આમને એકદમનું નિવેદન લઈ એ બોલશે, તને ફાવશે? 2014 केस चालू है हमारे અને અત્યારે અમારા 50-60 વર્ષનો ભોગવો તો અહીંયા છે તે મકાન પાડી નાખ્યા, બધું ખાલી કરી નાખ્યું અમારું। ફરીથી અમે ઝુમરા અંદર બાંધ્યા તો તોય રહેવા દેતો, પાડી નાખ્યા ને અત્યારે અમે બાલ્લીકોર આવ્યા તો બાલ્લીકોર પણ રહેવા નથી દેતા અને ચકલીની લાઈને કે પણ ચકલી કાપવાનું કહે છે સાહેબો આવીને। એટલા ત્યારના 2014 માંડીને અત્યારથી સાહેબે અમને સપોર્ટ આપ્યો। હાજી સાહેબે, પછી દીપકભાઈ બાબરિયા સાહેબે, સતીશભાઈએ એમને અત્યારથી સહકાર આપ્યો। અત્યારથી અમારી પાસે ઊભા છે સાહેબો અને અત્યાર સુધી અમને તાલપત્રી અત્યારે સાહેબે સહકાર આપ્યો અને અત્યારે ઉપર સત નાખવા માટે તાલપત્રી પણ અત્યારે આપી સાહેબે। એટલો સાહેબનો આભાર છે, અભિનંદન છે। તો આટલો અમારો સાહેબ ખાલી સાંભળજો, ગમે તે વિડીયો લાઈક કરજો, શેર કરજો।